આ તરફ આણંદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબો બેફામ બન્યા છે। ગામડી ગામેથી 5 વર્ષથી ડિગ્રી વગર બનીને બેઠેલા તબીબની ધરપકડ કરાઈ। ઇસ્માઇલનગરમાં પણ 3 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો છે। મૂળ પશ્ચિમ બંગાળનો આરોપી ડિગ્રી વગર જ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો। એલસીબીએ 2 દિવસમાં 2 ડિગ્રી વગરના ઝોલાછાપ તબીબને ઝડપી પાડ્યા છે। આરોગ્ય અધિકારીને સાથે રાખીને એલસીબીની તપાસમાં આખી વાતનો ભાંડો ફૂટ્યો છે। બંને ઝોલાછાપ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબી દ્વારા 2 દિવસમાં 2 ડિગ્રી વગરના ઝોલાછાપ તબીબને ઝડપી પાડ્યા છે। મહત્વનું છે કે આ પ્રકારના તબીબોની સંખ્યા એ સુરતમાં પણ જોવા મળી હતી, રાજકોટમાં પણ જોવા મળી હતી અને હવે આણંદમાં ફરીથી પણ તબીબ ઝડપાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, જણાવો કે આ બંને ડોક્ટરોની વિગતો એલસીબીને શું મળી હતી અને એ સિવાય તેમના વિરુદ્ધ કાર્યવાહી શું થઈ રહી છે? અક્ષય, છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લા અને આણંદ શહેરની અંદર મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડુપ્લિકેટ તબીબો હોવાની માહિતી જિલ્લા આરોગ્ય અધિકારીને મળી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ને જે તે તાલુકામાં જે તે તાલુકાના આરોગ્ય અધિકારી હોય તેમના મારફતે નજીકના મેડિકલ ઓફિસરની મદદ લઈને એલસીબી દ્વારા જુદા જુદા જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે ગામડીની અંદર અનુરાધા સોસાયટીમાં ડોક્ટર તરીકે વર્ષોથી પ્રેક્ટિસ કરતો અરવિંદ પરમારની એલસીબીએ અટકાયત કરી છે। બીજી તરફ આણંદના ઇસ્માઇલનગરની અંદર છેલ્લા 3 વર્ષથી ડિગ્રી વગરનો જે ડોક્ટર હતો પ્રકાશ બાલા નામનો, તેની પણ અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોટા પ્રમાણમાં તેમની પાસેથી એલોપેથી દવાઓનો સામાન પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અક્ષય જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી હાથ ધરાઈ છે અને કેટલા આવા પ્રકારના ડોક્ટરો છે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એક તપાસનો વિષય છે। 2 જુદા જુદા વિસ્તારમાંથી આ બંને નકલી તબીબો ઝડપાયા છે અને પહેલીવાર નથી। આ પહેલા સુરતમાં પણ મોટા પ્રમાણમાં રેડ કરવામાં આવી હતી અને અનેક નકલી તબીબો ઝડપાયા હતા। આખું સ્કેમ પણ બહાર આવ્યું હતું। ત્યારબાદ રાજકોટમાંથી પણ ઝડપાયા છે અને હવે આણંદમાંથી પણ ઝડપાયા છે। રાજ્યભરમાં આ પ્રકારે નકલી તબીબો હોવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે।